કેલ્શિયમથી ભરપૂર શાકાહારી વાનગીઓ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે આપેલ શીખીશું: કેલ્શિયમના ખાદ્ય સ્ત્રોતો, કેલ્શિયમનું શોષણ વધારવા માટે રસોઈ બનાવવાની રીતો, કેલ્શિયમથી સમૃદ્ધ શાકાહારી વાનગીઓની તૈયારી, આ વાનગીઓમાં કેલ્શિયમની માત્રા. કેલ્શિયમ એ આપણા શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં મળતું ખનિજ છે. શરીરનું 99% કેલ્શિયમ હાડકાં અને દાંતમાં જોવા મળે છે. બાકીનું 1% લોહીમાં હાજર હોય છે. આપણા શરીરમાં કેલ્શિયમની ભૂમિકા અન્ય ટ્યુટોરિયલમાં સમજાવવામાં આવી છે. આ ટ્યુટોરિયલ્સ માટે કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો. નાનપણથી જ આહાર દ્વારા કેલ્શિયમનું પૂરતું સેવન જરૂરી છે. ડેરી ઉત્પાદનો કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોતો છે. આમાં સમાવેશ થાય છે દૂધનો, દહીં, પનીર, ચીઝ અને માવો. કેટલાક સૂકા મેવામાં, બીજ, કઠોળ અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં પણ કેલ્શિયમ હોય છે. કેલ્શિયમ સમૃદ્ધ આહારની સાથે શરીર દ્વારા કેલ્શિયમનું શોષણ થવું પણ મહત્વપૂર્ણ છે. કેલ્શિયમનું શોષણ પલાળીને, અંકુરિત કરીને અને આથો લાવીને વધારી શકાય છે. ઉકાળવું, શેકવું અને અન્ય રસોઈ તકનીકો પણ મદદ કરશે. નોંધ કરો કે આ ટ્યુટોરિયલ્સમાં દર્શાવેલ તમામ વાનગીઓમાં 1 કપ એ 200 મિલીલીટરનો છે. પ્રથમ વાનગી છે રાગીના ઢોસા. આ વાનગીની તૈયારી કરવા માટે જરૂરી ઘટકો છે: પા કપ અથવા 30 ગ્રામ રાગી, પા કપ અથવા 30 ગ્રામ અડદની દાળ, અડધી ચમચી મેથીના દાણા, અડધી ચમચી અળસીનો પાવડર, 1 ચમચો દહીં અને સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી તેલ અથવા માખણ. પ્રક્રિયા: રાગીને ધોઈને રાતભર પલાળી રાખો. ગાળણીનો ઉપયોગ કરીને વધારાનું પાણી ગાળી લો. પછી તેમને અંકુરિત થવા દો. તેમને અંકુરિત થવામાં લગભગ 2 દિવસ લાગી શકે છે. રાગીના ફણગા ફૂટી જાય એટલે તેને સૂર્યપ્રકાશમાં સૂકવી દો. જો ત્યાં પૂરતો સૂર્યપ્રકાશ ન હોય તો તમે તેને તેલ વિના તવા પર પણ શેકી શકો છો. તેને પીસીને બારીક પાવડર બનાવી લો. બીજી તરફ અડદની દાળ અને મેથીના દાણાને 3 થી 4 કલાક પલાળી રાખો. લીસું ખીરું બનાવવા માટે થોડું પાણી ઉમેરીને પીસી લો. ખીરામાં રાગીનો પાવડર, શેકેલા અળસીનો પાવડર અને મીઠું ઉમેરો. બધું બરાબર ભેળવી દો. ખીરાને ઢાંકીને આથો આવવા માટે આખી રાત પલાળી રાખો. એકવાર આથો આવી જાય એટલે લીસી પેસ્ટ બનાવવા માટે તેમાં દહીં અને થોડું પાણી ઉમેરો. એક તવો લો અને તેલ કે ઘી ગરમ કરો. અડધી ડુંગળીનો ઉપયોગ કરીને આખા તવા પર તેલ ફેલાવો. તવા પર થોડું ખીરું નાખો અને તવા પર ગોળ ગતિમાં ખીરાને ફેરવો. ડોસાને બંને બાજુએથી ધીમી આંચ પર સાંધો. ફણગાવેલા રાગીના ડોસા તૈયાર છે. આ વાનગીનો એક ભાગ લગભગ 185 મિલીગ્રામ કેલ્શિયમ આપશે. તમે આ ડોસાને છાશ અથવા તલની ચટણીના પાવડર સાથે ખાઈ શકો છો. ચાલો હવે જોઈએ કે તલની ચટણીનો પાવડર કેવી રીતે બનાવવો. આ માટે તમારે જરૂર પડશે 2 ચમચા સફેદ તલ, 1 ચમચો ચણાની દાળ, 1 સૂકું લાલ મરચું, તાજા નાળિયેરના 2 નાના ટુકડા, 2 થી 3 લસણની કળીઓ, 1 લીંબુ જેટલી આંબલી, સ્વાદ પ્રમાણે મીઠું. એક તપેલીમાં તલ, ચણાની દાળ, લાલ મરચું, નાળિયેર અને લસણને શેકી લો. તલ બળી ન જાય તે માટે તેને સતત હલાવતા રહો. આગળ તેને વાસણમાંથી કાઢીને ઠંડુ થવા દો. ઠંડુ થઈ ગયા પછી તેમાં આંબલી અને મીઠું નાખો. મિક્સર અથવા પથરાનો ઉપયોગ કરીને પીસી લો. તલની ચટણીનો પાવડર તૈયાર છે. આ ચટણી પાવડરનો પા કપ લગભગ 131 મિલીગ્રામ કેલ્શિયમ આપે છે. તમે તેને તમારા ભોજન સાથે દિવસમાં 2 થી 3 વખત લઈ શકો છો. સફેદ તલના બીજને બદલે તમે અન્ય બીજનો પણ ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે કાળા તલ, અળસીના બીજ,
ખસખસ અથવા રામતીલ, કડથી અને તાંદળજાના પાંદડાની કઢી. આ વાનગી બનાવવા માટે જરૂરી સામગ્રી છે: 5 કપ કડથી, 50 ગ્રામ અથવા 5 હૂડી તાંદળજાના પાન, અડધી ડુંગળી, અડધું ટામેટું. તમારે આ મસાલાઓનું પણ જરૂર પડશે: 1 ચમચી જીરું, અડધી ચમચી આદુ લસણની પેસ્ટ, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. તમારે 2 ચમચી તેલ અથવા ઘીની પણ જરૂર પડશે. પ્રક્રિયા: કડથીને આખી રાત પલાળી રાખો. બીજા દિવસે ચાળણીનો ઉપયોગ કરીને વધારાનું પાણીને ગાળી લો. કડથીના ફણગા આવે ત્યાં સુધી ગરમીથી દૂર સૂકી જગ્યાએ રાખો. ફણગા દેખાય એટલે તેને પ્રેશર કુકરમાં વરાળ આપો. બાફવા માટે અડધો કપ પાણી, મીઠું અને હળદર પાવડર ઉમેરો. કુકરની 1 સીટી વાગે ત્યાં સુધી રાંધો. ત્યારબાદ 10 મિનિટ માટે ધીમી આંચ પર રાંધો. કુકરમાંથી વરાળ નીકળી જાય પછી તેને ખોલો. આ દરમિયાન એક વાસણમાં તેલ ગરમ કરો. જીરું અને આદુ લસણની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતળો. બાકીના મસાલા અને ટામેટા ઉમેરો. સારી રીતે ભેળવો. ધોયેલા અને સમારેલા તાંદળજાના પાન અને ફણગાવેલી કડથી ઉમેરો. તેને હલાવો અને મધ્યમ તાપ પર 3 થી 5 મિનિટ સુધી રાંધો. ફણગાવેલી કડથી તાંદળજાના પાનની કઢી તૈયાર છે. આ કઢીનો એક ભાગ તે લગભગ 256 મિલીગ્રામ કેલ્શિયમ આપશે. જો કડથી ઉપલબ્ધ ન હોય તો તમે સોયાબીન અથવા મટકીનો ઉપયોગ કરી શકો છો. તાંદળજાના પાનને બદલે તમે અન્ય લીલા પાંદડાવાળા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે સરગવાની સિંગના પાન, મેથીના પાન અથવા મૂળાના પાન. આગળની વાનગી છે પનીરની ભુરજી. પનીરની ભુરજી બનાવવા માટે તમારે જરૂર પડશે 80 ગ્રામ અથવા અડધો કપ પનીર, અડધી ડુંગળી, અડધું ટામેટું, 1 લીલું મરચું, અડધી ચમચી જીરું, અડધી ચમચી ગરમ મસાલાનો પાવડર, અડધી ચમચી હળદર પાવડર, તમારા સ્વાદ પ્રમાણે મીઠું. સજાવવા માટે મુઠ્ઠીભર કોથમીરના પાંદડાની જરૂર પડશે. 2 ચમચી તેલ, ઘી અથવા માખણમાં તૈયાર કરી શકાય છે. જો પનીર ઉપલબ્ધ ન હોય તો તમે તેને ગાય કે ભેંસના દૂધમાંથી બનાવી શકો છો. પનીર તૈયાર કરવા માટે 400 મિલી અથવા 2 ગ્લાસ દૂધ ઉકાળો. દૂધ ઉકળે પછી ગેસ બંધ કરો અને 1 ચમચી લીંબુનો રસ અથવા સરકો ઉમેરો. જ્યાં સુધી તમે જુઓ કે દૂધ ફાટે નહીં ત્યાં સુધી તેને સારી રીતે હલાવો. તેને બાજુ પર રાખો અને ઠંડુ થવા દો. ચાળણી પર સુતરાઉ કાપડ અથવા મલબરનું કપડું રાખો અને ફાટેલું દૂધ ગાળી લો. કાપડના ખૂણાને એકઠા કરો અને પનીરમાંથી વધારાનું પાણીને નીચવી લો. તેના પાણીને એકઠું કરવા માટે ચાળણીની નીચે એક વાસણ રાખો. તમે આ પાણીનો ઉપયોગ લોટ બાંધવા, દાળ બનાવવા અથવા શાકભાજી રાંધવા માટે કરી શકો છો. પનીરને દબાવીને ગોળ આકાર બનાવો. પનીરને સેટ કરવા માટે ફ્રીજમાં મૂકો. પનીર ભુરજી બનાવવા માટે એક વાસણમાં તેલ અથવા ઘી અથવા માખણ ગરમ કરો. જીરું અને સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી હળવી સોનેરી રંગની થાય ત્યાં સુધી સાંતળો. સમારેલા ટામેટા, લીલા મરચાં, મીઠું અને મસાલો ઉમેરો. પનીરને મસળીને વાસણમાં ઉમેરો. સારી રીતે ભેળવો. 2 થી 3 મિનિટ સુધી રાંધો. કોથમીરથી શણગારો. પનીરની ભુરજી તૈયાર છે. તેનો એક ભાગ લગભગ 380 મિલીગ્રામ કેલ્શિયમ આપશે. આ બધી વાનગીઓ કેલ્શિયમથી ભરપૂર છે. આપણા સ્વાસ્થ્ય માટે આપણા દૈનિક આહારમાં કેલ્શિયમનો સમાવેશ કરવો જરૂરી છે. આ આપણને ટ્યુટોરિયલના અંતમાં લાવે છે. IIT બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.